ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ જર ગામે યોજવામાં આવ્યો હતો. જર ગામના સરપંચ દિલાવરભાઈ લલિયા, પંચાયતના તમામ સદસ્યો તેમજ ગામના તમામ લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. જાણીતા પર્યાવરણ પ્રેમી અને વન્ય પ્રાણી સંરક્ષણ બાબતને લઈ હંમેશા અગ્રેસર રહેતા તોસીફભાઈ લલિયાએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. વન્ય પ્રાણીથી થતા હુમલા અટકાવવાના જનજાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત જર ગામના સ્કૂલના આચાર્ય મોહમ્મદભાઈ રાઠોડ, જર ગામના પ્રતિષ્ઠિત આગેવાન રહીમભાઈ લલિયા, યુનુસભાઈ લલિયા, અનુભાઈ લલિયા, ઇલિયાસભાઈ લલિયા સહિતના લોકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વન વિભાગના એસીએફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાજા, ફોરેસ્ટર અનિલભાઈ રાઠોડ તેમજ વન વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા. આ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગીર જંગલની નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણી દ્વારા થતા હુમલા અટકાવવા માટે લોકોએ પણ શું તકેદારી રાખવી જોઈએ તેની વિશેષ સમજણ તજજ્ઞો દ્વારા લોકોને પહોંચાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ડામોર વનરાજભાઈ, અમરેલી. જર મુકામે વન્ય પ્રાણી અને માનવ સાથે જે સંઘર્ષ થાય છે એને અટકાવવા અંતર્ગત અહીંયા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને એમને વન્ય પ્રાણીને જ્યારે એમને મળે ત્યારે શું શું પ્રિકોશન તરીકે લઈ શકાય અને એને અટકાવવા માટે કયા કયા પગલાં લઈ શકાય એવો વન વિભાગ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા ગવર્મેન્ટની જે સ્કીમો છે વન વિભાગની કે માંચડા છે કે કૂવાના બાંધકામ છે કે ભાઈ કોમ્બિંગ ઓપરેશન છે, એ તમામની એમને સમજ આપવામાં આવી છે અને એ લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે અમે હવે આ બાબતે એલર્ટ રહીશું અને કોઈપણ જાતનો બનાવ ન બને એવો પ્રયત્ન કરશું. સર, દીપડા દ્વારા તો માનવ હુમલા બનતા પણ હવે સિંહો દ્વારા પણ મેળા વધી ગયા છે, તો એનું કારણ શું હોઈ શકે? સિંહ આપણો મિત્ર છે અને સિંહ કદી હુમલો કરતો નથી, પણ બાય ચાન્સ કોઈ રસ્તામાં અથવા કોઈ જગ્યામાં ઝપેટ થઈ જાય તો એનાથી અસર થતી હોય છે. બાકી સિંહ આપણો મિત્ર છે, બાકી કોઈ થતું નથી, એમ અટેક થતું નથી એનાથી. જી.